ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। કોલ માફિયા ઉપર ગેંગ ઓફ વાસેપુર ફિલ્મ બની છે। તે ઝારખંડના વાસેપુરમાં ગેંગસ્ટરના ગઢમાંથી જ સુરત પીસીબી પોલીસે હત્યાના આરોપીને ઝડપી પાડ્યો છે। આ વિસ્તારમાં છેલ્લા 19 વર્ષથી રહેતા 21 વર્ષ જૂના સુરતના હત્યાના આરોપીને પોલીસ જીવના જોખમે પકડી લાવી હતી। ઝારખંડના વાસેપુરમાં સ્થાનિક પોલીસ પણ રેડ કરવા જતી નથી, ત્યારે સુરતની પોલીસ અહીં વેશ પલટો કરી આરોપીના ગઢમાંથી ઊંચકી લાવી હતી। આરોપીને પકડવા માટે પોલીસે અહીં 7 દિવસ સુધી રિક્ષા ભાડે લઈ ચલાવી આરોપી પર સતત વોચ રાખી હતી। એક સાંજે આરોપી ઘરની બહાર ચાલવા નીકળતા જ પોલીસે ગુપચુપ ઊંચકી સીધા સુરત લઈ આવી હતી। મળતી માહિતી મુજબ સુરતની પીસીબી પોલીસને 21 વર્ષ જૂના હત્યાના આરોપીને પકડવામાં આખરે સફળતા હાથ લાગી છે। સુરતના ઉધના વિસ્તારમાં હત્યા કરી આરોપી ઉમર અંસારી ફરાર થઈ ગયો હતો, જેને પકડવા પોલીસ અનેક પ્રયત્નો કરી રહી હતી, પરંતુ હાથ આવ્યો ન હતો। આખરે પીસીબી પોલીસે આરોપીને ઝારખંડના ધનબાદ જિલ્લાના વાસેપુર ખાતેથી દબોચી પાડ્યો હતો। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।